સદભક્તિ બાલો નિજ ભક્ત પાલો કામા દેકાલો કોસોમા તિમાલો સતા રસલો સરસે કૌશલો વંદે હરે કૃષ્ણ મેષમ વર્ણિવેશરમણે યદર્શનમ મંદહાસરુચિરા નનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમઃ વિચિંતયે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી વ્રતાલય હરિ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમા ઘનશ્યામાય નીલકંઠ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી રાધારમણ દેવની શ્રી મદન મોહનજી મહારાજની શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી બાલકૃષ્ણલાલની શ્રી વિઘ્ન વિનાયક દેવની
શ્રી કષ્ટભંજન દેવની જય. પાર્વતી પતય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવ જીવે પીબસ્વા મૃત મે તદેવ ગોવિંદ દામો ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિની કૃપાથી યજમાન પરિવારના ભાગ્યના બળે આપણે ભાગવત કથા સાંભળવા એકઠા થયા છીએ. ભાગવતજી એ ભગવાનનું સ્વરૂપ ગણાય છે, જેનું શ્રવણ શ્રોતાને વક્તાને પવિત્ર કરનારું છે. દશમ સ્કંદ બે વિભાગમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધની અંદર પ્રેમ લીલા આવે, ઉત્તરાર્ધની અંદર મારી નાખો કાપી નાખોની લીલા આવે. રૂક્ષ્મણી વિવાહ એ ઉત્તરાર્ધમાં આવે. એ તો ભગવાન હતા ને એટલે લઈ આવ્યા, બાકી રૂક્મીના પંજામાંથી કોઈ છટકી ન શકે. પરમાત્મા લોકોના કલ્યાણ માટે આ મનુષ્ય લીલાઓ કરે છે. ગ્વાલબાલ મિત્રો અને ભગવાન મથુરાના ગાર્ડનમાં બેઠા છે. નંદ બાબાની રજા લીધી, મથુરા નગરી જોવા માટે જાય છે. કૃષ્ણ બળદેવ અને ગ્વાલબાલ મિત્રો નંદ બાબાને બગીચામાં રાખ્યા છે. કૃષ્ણ બળદેવ અને ગ્વાલબાલ મિત્રો મથુરા નગરી જોવા જાય છે. કારણ કે બાબા હરે હોય ને તો લાલાને મજા ન આવે. મારફાડની વાત કરવાની એટલે દાદાની શરમ લાગે ને. નંદ બાબા બગીચામાં બેઠા મથુરા નગરી જોવા કૃષ્ણ બળદેવ ને ગ્વાલબાલ મિત્રો જાય. રાજમાર્ગમાં જતા જતા મથુરાનો મોટો ગેટ આવ્યો છે. જ્યાં ગેટમાં પ્રવેશ કરે, કંસનો ધોબી કપડા લઈને સામે હાલ્યો હોય. કનૈયાને યાદ આવ્યું, રામાવતારમાં તો ધોબીને લેટ ગો કરીને જતું કરી દીધું હતું. ઘણો કાળ ગયો, ખોપરીમાં કાંઈ ફરક પડ્યો છે કે નહીં, લે જરાક તપાસ કરો. ધોબી જ્યારે સામે નજીક આવે, કૃષ્ણ બોલે, ઓ રજક ક્યાં જાય છે?
લો ધોબી બોલે બોલતા આવડે ને કેકારો કરે. જે રસ્તે હાલ્યા જતા હોય હાલ્યા જાઓ ને. ગામડામાં રહેનારા જાડી બુદ્ધિના બોલતા આવડે ને કેકારો કરે છે. કૃષ્ણ બોલે ભાઈ કહી ન શકાય ક્યાં જાય છે. કૃષ્ણ બોલે ભાઈ કહી ન શકાય. ધોબી બોલે કે હાલ્યા જાઓ નહીતર હમણાં જેલમાં નાખવા પડશે. આ ધોબી તો કંસનો એટલે ચા કરતા કેટલી ગરમ હોય. કૃષ્ણ વિચાર કરે કે આ છે પરસાદીનો હગો. બહુ બબડવા માંડ્યો અને કૃષ્ણે એક તમાશો માર્યો ને પોટલું આમ ગયું માથું ઉલળીને એક દુકાનમાં વેપારી ત્રાજવાન કરતો ને તે ધડો કરવા પડ્યો. લ્યો કૃષ્ણે નક્કી કર્યું બાળકોને કે ડરશો નહીં, પિતાશ્રીની નગરી સમજી લ્યો. બાલકૃષ્ણ લાલ કે આ પોટલું છોડો. હવે કંસના અસ્કટ ને સુરવાળ ને એવો ડ્રેસ બધો પોટલું છોડ્યો ને ભગવાન બાળકોને કે મળો પહેરવા આવે. એક બાળકે સુરવાળમાં હાથ નાખીને કહે છે કે આમાં હાથ નાખવાનું છે, માથું નાખવાનું નથી. કોઈ દી સોવણી સુરવાળ જોયેલો જ નહીં. ભગવાન જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી 3 નિયમ એને સતત પાળ્યા હતા. જ્યાં સુધી બાલમુકુંદ ગોકુળમાં રહ્યા ત્યાં સુધી એને શિવેલું કપડું પહેર્યું નહોતું. જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી પગમાં જૂતા પહેર્યા નહોતા. હું ગાયોનો સેવક, મારી ગાયો ન પહેરે મારાથી કેમ જૂતા પહેરા? જ્યાં સુધી ગોકુળમાં રહ્યા બાલમુકુંદે ત્યાં સુધી માથાના કેશ ઉતાર્યા નહોતા. મા બાપ જેલમાં પીડાય કોણ વિધિ કરે? બાળકોને ફીટ આવે એવા કપડા નહોતા. બોલે કાનું પોટલું વાળો ચાલો તંતુભાઈ દરજીની દુકાને. પોટલું કૃષ્ણે માથે લીધું બાળકો સાથે. સામે તંતુભાઈ દરજીની દુકાન હતી ને ત્યાં ગયા. બાલમુકુંદ બોલે તંતુભાઈ હા મારા બાળકોને ફીટ આવે એવા કપડાં નહીં કરી આપે? કારણ કે ધોબી બબડતો હતો ને ત્યારે બાળકોએ કહેલું કે લાલા આ બધા મગજના ફરેલા લાગે. કનૈયે કહ્યું મિત્રો આ ગાંડાની હોસ્પિટલ છે, આવા તો કેટલાય નમૂના આપણને મળશે. હજી તંતુભાઈ દરજીને કહ્યું કે મારા મિત્રોને કપડાં ફીટ આવે એવા કરી આપીશ. ઓલો ઊભો થઈ ગયો કે હા તમે કોઈ એવા કરી આપો. બાળકો બોલે કે લાલા આ બહુ સરળ લાગે છે. કનૈયો બોલે કે મિત્રો આ સરળ નથી, પણ પેલા ધોબીને પ્રસાદી આપીને એ દુકાનમાં ઊભો ઊભો જોતો હતો એટલે એને તો ખબર પડી ગઈ જો આમાં કઈ આગો પાછો થયો તો જે દશા ધોબીની એ દુકાનમાં મારી છે. એટલે ડાયો થઈ ગયો છે. કપડા સરખા કરી આપ્યા અને એ મથુરાની બજારમાં જગતનો નાથ એ બાળકોને બેસીને કપડા પહેરાવે છે. વ્રજવાસી બાળકો દેહ અને ગેહ ભગવાનને અર્થે ભૂલી ગયા તો ભગવાન આજે બાળકોને પોતે કપડા પહેરાવે. માં જેમ બાળકને જબલું છડી પહેરાવે એમ જગતનો નાથ એ બાળકોને કપડા પહેરાવે. લાલો વિચાર કરે કે મારા મિત્રો દેખાય છે રમકડા જેવા બહુ સારા, હવે જો આના ગળામાં એક એક હાર પહેરાવીને તો ઓર સારા દેખાય. આગળ જા શ્રીદામ માળી એક દુકાનમાં હાર બનાવતા બનાવતા વિચાર કરે, ફૂલને સોયમાં પોરવતા વિચાર કરે કે આ ફૂલ સોયથી વિંધાઈને પણ મૂર્તિના ગળામાં જાય તો મૂર્તિને શોભાડે, મડદાના ગળામાં જાય તો મડદું શોભાડે. ધન્ય છે આ ફૂલનું જીવન, હું કોઈ દી કોઈના ઉપયોગમાં આવ્યો જ નહીં.
હવે કોઈ સુપાત્ર આવે મારે ભાવથી એને હાર પહેરાવા છે. આમ જ્યાં સીધા માળી વિચાર કરે ત્યાં બાલ મુકુંદ એ સીધા માળીની દુકાને આવીને ઉભા રહ્યા. ભગવાન બોલે શ્રીધામ હા મારા મિત્રોને એક એક હાર નહીં પહેરાવે તક આ પહેરાવી દો. એક પછી એક બધાય બાળકોને હાર પહેરાવ્યા. બાળકો બહુ સુંદર દેખાય. ત્યાંથી આગળ ગતિ કરે. કંસ રાજાની દાસી કુબજ્યા કટોરામાં ચંદન ઘસેલું લઈને કંસ રાજાને ચંદનમાં અર્ચા કરવા જતી હતી. હાવ કુબડી હતી. હામી મળે ને તો લોકો અપશુકન માનતા. ભગવાન ચાલ્યા જાય. સામેથી કુબજા ચાલી આવે. ભગવાને બોલાવીને ઓ સુંદરી ક્યાં જાય છે? ઓળખી ગઈ. અમુક માણસ ભાષા ઉપરથી ઓળખાઈ જાય. ભગવાને કહ્યું ઓ સુંદરી ક્યાં જાય છે? હાવ કુબડી હતી. કુબજાને થયું કે આ નમૂનો જુદો. આવો નમૂનો કોઈ મથુરામાં મને સુંદરી કે એવો નથી. કુબજાને થયું કે આવતીકાલથી આનું રાજ શરૂ થાય ને એવું લાગે છે. અને કનૈયાનું રૂપ જોયું ને કુબજી આંધળી થઈ ગઈ. ક્યાં જાય છે? કુબજા બોલે હું કંસ રાજાની માનીતી દાસી. મારું ઘસેલું ચંદન કંસ રાજાને ઘણું પ્રિય છે એટલે ચંદનની અર્ચા કરવા જાઉં છું. અરે એને મૂક એક બાજુ. મારા મિત્રોને ચંદનની અર્ચા ન કરી આપે આ કરી આપું કે હા પૂર્વનું પૂર્ણ પોકારતો હોય ને ત્યારે આવા વિચાર આવે. મારા મિત્રોને ચંદનની અર્ચા કરી દે. કુબજાએ બધાને ચંદનની અર્ચા કરી. ભગવાનને બધાને બાળકોને ચંદનની અર્ચા કરી. ભગવાન વિચાર કરે કે હવે મારા બાળકો આમ બરાબર દેખાય છે. કુબજાએ ચંદનની અર્ચા કરીને કુબજાને સુંદરી કહી. હવે જો સુંદરી ન થાય તો ભગવાનના નામને ધક્કો લાગે. ભગવાને ચંદન ચરસ્યું અને એવી નજીક આવે હેત ઉભરાય છે. બધ ભરી લઉં ભગવાન. ભગવાનને થયું આ કુબડી છે આને હું સરખી કરી દઉં. બોલે કઈ નજીક આવ્યો. હરખાતી નજીક આવી. આગળ આ પગના બે ફણા હતા ને એની ઉપર ભગવાને પોતાના પગ મૂક્યા. દાઢી પકડી બીજા હાથથી પાછળથી માથાનો નીચેનો ભાગ પકડી અને કે આમ હરકી ઊભી રહે. જે આંચકો માર્યો કુબડી હતી ત્રિભંગીની એકદમ સુંદરી બની. ભગવાન સુંદરી કહ્યું ને એટલે હકીકતમાં સુંદરી કરી નાખી. આ ભગવાનનો પ્રભાવ છે. ભગવાન સ્વામિનારાયણ વટામણ ચોકડી પાસે તારાપુર ચોકડીની બાજુમાં ઉત્તર દિશામાં સિંજીવાડા ગામ છે. એ ગામની અંદર જગરૂપ બારોટ રહેતા હતા. ભગવાન સ્વામિનારાયણ સિંજીવાડામાં આવેલા અને એ વખતે જગરૂપ બારોટને ત્યાં દીકરાનો જન્મ થયો. હારો જન્મ તો થયો પણ લાંબુ શીભડું હોય ને એવો છોકરો જન્મ્યો. નહીં માથું, નહીં હાથ, નહીં પગ. લાંબુ શીભડું હોય ને એવો આકાર બાળક જન્મ્યો. તેથી ભગવાન સ્વામિનારાયણ સિંજીવાડામાં હતા. સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે ને. હું જોઈ લઉં ગોદડીમાં વેટેલું શીભડા જેવું બાળક લઈને આવ્યા સભાની વચ્ચે. સભાની વચ્ચે જ કહું ભગવાન જ ખબર પડશે. અને આમે થોડા સત્સંગી પણ એ હતા. સભાની વચ્ચે ભગવાનના ખોળામાં બાળક મૂકીને કહે છે લ્યો હા તમે બ્રહ્માને કામ હોપ્યું સૃષ્ટિનું કાંધિયા ધ્યાન નથી આપતા. તમે ભગવાન છો હવે કાંઈક નીચેના માણસો ઉપર ધ્યાન આપો.
ભગવાન કે અમે જેને કામ સોંપ્યું ને બરાબર હોય તો તમે બ્રહ્માને સૃષ્ટિનું કામ સોંપ્યું, લ્યો આ અમારો છોકરો, નહીં હાથ નહીં પગ નહીં માથું, ખોળામાં બાળક મૂક્યું ને શીભડું લાંબુ હોય એવું. ભગવાને બધાના દેખતા ખેંચે તો માથું નીકળ્યું, હાથ કાઢ્યા ને પગ કાઢ્યા. બોલો લ્યો આમાં હું નથી. સભામાં બેઠેલા લોકોએ તાળીનો ગડગડાટ કર્યો. લાંબી વાત નથી, હજી 200 વર્ષ જ થયા, 250 વર્ષની વાત. આજે એના વંશજો ચંદુભાઈ ત્રણોલ ગામમાં મોજૂદ જીવે છે. સ્વામિનારાયણ ભગવાને આવા અનેક લોકોના જે શક્ય નહોતા એવા કામ કર્યા છે. કુબજિયા રૂપાળી થાય કોઈને શક્યતા હોય ખરી? સ્વામિનારાયણ ભગવાને એને સુંદરી બનાવી દીધી. ધીરે ધીરે આગળ જા. બે બાજુ દુકાનોમાં વેપારીઓ બેઠા હતા અને પાછા વાણિયા બધાયો. ઉતરી ઉતરીને માંડ્યા પગે લાગવા, કનૈયા અમને આશીર્વાદ આપ. વાણિયાની બુદ્ધિ અગમ હોય, અગમ બુદ્ધિ વાણિયાની. અમને આશીર્વાદ આપ, અમે બહુ સુખી થઈએ. કનૈયો હામું જોયા કરે ને બાળકો બોલે કે લાલા આશીર્વાદ આપ ને, તને પગે લાગે છે. કનૈયો બોલે પણ મિત્રો આમાં એકે આશીર્વાદ ને હગો થાય એવો નથી. ના ના પણ લાલા તને પગે લાગે છે ને અમારી ઈચ્છા છે તું એને આશીર્વાદ આપ. ભગવાન કે સુખી થાવ. થોડેક આગળ જા. કૃષ્ણ બોલે મિત્રો ધનુર્યા કઈ બાજુ છે? બાળકો બોલે કે લાલા વેપારી બધા તારા સેવક હશે ને, હમણાં આશીર્વાદ લેવા આવ્યા હતા, એને પૂછીએ એટલે રસ્તો બતાવશે. જે આશીર્વાદ લઈને વાણિયો દુકાનમાં ગયો, પગથિયા ચડીને કૃષ્ણે પૂછ્યું ભાઈ ધનુર્યાગનો રસ્તો કઈ બાજુ? તાકે અહીં ગ્રાહકનો ભીડો ટાઈમ નથી, આગળ પૂછી લેજો. કૃષ્ણ બોલે કે મિત્રો આમાં લાગે છે કે આશીર્વાદનો હગો. આગળ કોઈ સજ્જન મળ્યો ને એને પૂછ્યું કે સીધે સીધા જાઓ. 5 દિવસનો ધનુર્યાગ, એમાં વિઘ્ન ન આવે તો કૃષ્ણનું મોત થાય અને વિઘ્ન આવે તો કંસનું મોત થાય. નારદજીએ વાત કરેલી પણ બારી રાખીને પછી વાત કરી. ભગવાન વિચાર કરે કે નારદનું વચન સત્ય તો કરવું પડે, ધનુર્યાગમાં વિઘ્ન કરવું પડે. ધીરે ધીરે આગળ જા. ધનુર્યાગની અંદર ચારે બાજુ લશ્કરી પેરો કંસે ગોઠવેલો, મશીન ગન લઈને ચારે બાજુ શસ્ત્રધારીઓ ઉભા છે. કૃષ્ણ બળદેવ ને ગ્વાલબાલ મિત્રોએ ધનુર્યાગ તરફ જા. જ્યાં ધનુર્યાગ તરફ જાય તો ઓલા લશ્કરી યોદ્ધાઓ ચારે બાજુ સુરક્ષામાં ઉભા હતા, એ બધાની નજર ગઈ. એ કાનુડો આવે. બીજી બાજુ ઉભેલા એ કનૈયો આવે, એ બાજુ ઉભેલા ને કહ્યું કે એ જોજો પેલી બાજુથી કનૈયો આવે છે, તો તમારું ધ્યાન રાખો, આ અમે ઉભા છીએ એમ વાત કરે ને ત્યાં કૃષ્ણ બળદેવ અંદર ઘૂસી ગયા. ધનુષ પડ્યું તું, કનૈયે ઉપાડ્યું. તોડવાની આદત તો આગલા અવતારથી હતી, રામ અવતારથી. જે ધનુષ લઈને પણ ખેંચીને કડાક દઈને તોડી નાખ્યું તરત. અહીં ક્યાં કોઈને પૂછવાનું હતું, ન્યા જનક રાજાની શરતો હતી. 2 ધનુષના ટુકડા થઈ ગયા. ચારે બાજુથી યોદ્ધાએ મારો કર્યો. બળદેવજીને એક ટુકડો આપ્યો ને એક ભગવાને રાખ્યો. ભગવાન કે દાઉજી ભૈયા વૈકુંઠના દ્વાર ખોલી નાખો. મામાને ત્યાં આવ્યા ને એકે પ્રસાદી વગરનો રહેવો ન જોઈએ. મરણિયા થઈને ભગવાનને મારવા યોદ્ધાઓ આવે અને કૃષ્ણને બળદેવના હાથમાં ધનુષના ટુકડા જે નજીક આવે ને માથામાં મારે, માથું ફાટી જાય સીધો નીચે. જોત જોતાની અંદર દાઉજીને કૃષ્ણે લાશોનો ઢગલો કરી દીધો. જેટલા નજીક આવે એક ધનુષનો ટુકડો મારે લાશો પડી જાય.
કેટલાય જીવ લઈને ભાગ્યા, ભાગ્ય નહીતર ઘરે બેઠેલી રાંડી જશે. એક યોદ્ધો દોડતો દોડતો ગયો, કંસને ફરમાન કર્યું, પાછલી બારીએ બૂમ પાડે કે નામદાર, ધનુર્યાગમાં વિઘન આવ્યું, કનૈયે ધનુષ તોડી નાખ્યું અને અકળાયો કંસ. પછી અને આ બાજુ બધું પારવું કરી નાખ્યું, મારીને થોડી ઠેકાણે કરી દીધા. અને પછી બાળકોને લઈને કૃષ્ણ અને બળદેવ આવ્યા બગીચામાં. નંદજી જોઈને ખુશ થઈ ગયા. બાળકોને બધા નવા કપડા, હાર, ચંદનની અર્ચા તૈયાર કરેલા બધા. નંદજી બોલે કે લે, આ તમારી પૂજા કોણે કરી? જ્યાં બાળકો બોલવા જાય ને તરત કની આમ કે ચૂપ, કોઈ બોલશો નહીં, હું બાબાને જવાબ આપ. લાલો બોલે કે બાબા, અમે મથુરામાં ગયા ને તો મથુરાના લોકો દોડી દોડીને અમારી પાસે. નંદજીનો લાલો, નંદજીનો લાલો. લાઈન લાગી પધરામણીની. એકે અમને હાર પહેરાવ્યા ને એકે કપડાં પહેરાવ્યા, એકે ચંદનની અર્ચા કરીને બહુ મજા કરાવી અમને. નંદજી મનમાં ઊંચા થાય, મેં કંસ રાજાનું કેટલું રાખ્યું, મારા લાલાનું રાખે ને કેમ ન રાખે? કનૈયો મનમાં વિચાર કરે કે બાબા ભલે જસ ખાધા કરે, હા કેમ બધું શરમાન લીધું એ મારે સમજવાનું છે. પછી તો રાત ગઈ. કંસ રાજાને ધનુષ તૂટ્યાના સમાચાર મળ્યા ને અકળાઈ ગયો. રાતોરાત દૈત્યોની મીટિંગ બોલાવી, બળવાન યોદ્ધાને બોલાવ્યા. બોલે કે આવતીકાલે રાજભવનના પટાંગણમાં રંગમંડપ મલકુસ્તીનું આયોજન ગોઠવી દો. મહાવતને બોલાવીને કહ્યું, 10,000 હાથીના કોલિયા પીડને ગેટ ઉપર દારૂ પાઈને બાંધો. મહાવત બોલે કે નામદાર, 10,000 હાથીની તાકાત વાળો કોલિયા પીડ, એને દારૂ પાછું આખું મથુરા ખેદાન મેદાન થઈ જશે. કંસ બોલે, જે થાય તેવું કહું એમ કરો. કોઈ પણ ભોગે દેવકીનો 8મો મારવો છે. ત્યાર પછી ચાણૂર ને મુષ્ટિક, વર્ષોથી સાલિયાણું ખાનારા મલ્લો, હે પણ તાકાત વાળા, દુનિયાની અંદર તાકાત વાળા મલ્લોને ગોતી ગોતી મોભાને માટે કંસે પોતાને ત્યાં રાખ્યા હતા. ચાણૂર અને મુષ્ટિકને કહ્યું તમારે મેદાનમાં તૈયાર રહેવા. મથુરામાં ઢંઢેરો પીટાવી દીધો. કંસ રાજાના રંગમંડપની અંદર મલકુસ્તીનું આયોજન. વહેલી સવારે આવીને સૌએ મલકુસ્તી નિરખવા માટે પ્રેક્ષકો તરીકે હાજરી આપવાની. સારી મથુરાની જનતા આનંદ વિભોર થઈ ગઈ. રાત્રે ઢંઢેરો પીટ્યો. સવારની અંદર બધા ગોઠવાઈ ગયા. વિશાળ જનમેદની ભરાણી. ઊંચા મંચ ઉપર કંસ બેઠો. બે બાજુ નગારા દુંદુભી બગાડનારાને બેસાડ્યા. આગળ ચાણૂર અને મુષ્ટિક આંટા મારે. કંસે દુંદુભી વગાડનારાને કહી દીધું, સાવધાન, જ્યારે મલકુસ્તી શરૂ થાય, ચાણૂર જ્યારે કનૈયા ઉપર ચડે એટલે તમારે જોર જોરથી નગારા પીટાવાના કે જેથી ચાણૂરને હુરાતન ચડે. અને કનૈયો જ્યારે ચાણૂર ઉપર ચડે એટલે તમારે નગારા વગાડવાના બંધ કરી દેવાના. એ વખતે મારે સૂચન આપવાનો ટાઈમ નહીં હોય, સાવધાન. આ રીતે બધું આયોજન ગોઠવી દીધું. અને ત્યાર પછી સવાર થયું એટલે કૃષ્ણ, બળદેવ, ગ્વાલબાલ મિત્રો, નંદજી બધા હવે રંગમંડપની મલકુસ્તી જોવા માટે આવે છે. ગામ આખું ગયું. લાલો કે બાબા આપણે બધા જઈએ. બધોય રસાલો ધીરે ધીરે રંગમંડપ તરફ આવે. જ્યાં મથુરાના ગેટમાં પ્રવેશ કરે થતો પેલો કોલિયા પીડ હાથી એવો ભાંભરડા રાખે. બાળકો ડરવા લાગ્યા કે લાલા ઓલો હાથી ગાંડો થયો લાગે. કનૈયો બોલે મિત્રો, એ ગાંડો થયો નથી, એને ગાંડો કર્યો છે.
તમને બીક લાગે તો ગલીઓમાં હંતાઈ જાઓ, અમારે એને પોંખવા ગયા વગર છૂટક્યો જ નથી. કૃષ્ણને બળદેવ ખેસરે કેડે આંટી મારી અને પિતાશ્રીની નગરી હોય ને મધ ઝરતા હાથીની જેમ ડોલતા ડોલતા બે આગળ જાય છે. જ્યાં કુવલિયા પીડી ભાંભરડા નાખે, કંસે મહાવતને આદેશ આપેલો કૃષ્ણ બળદેવ આવે એટલે એને નાંગળમાંથી કાઢી નાખવાનો. સાંકળ કાઢીને કુવલિયા પીડીને છૂટો મૂક્યો અને જે સૂંઢને પછાડે બે બાજુની ઇમારતો ધણધણવા લાગી. કૃષ્ણને બળદેવ સામે ગયા. કુવલિયા પીડાવીને જ્યાં સૂંઢનો માર મારવા જાય બે ભાઈ હટી ગયા, સૂંઢ નીચે પછડાણી. જ્યાં બાજુમાંથી કૃષ્ણને પકડવા જાય પગ વચ્ચેથી કૃષ્ણ બીજી બાજુ નીકળી ગયા. ફરી ફરીને એ બાજુ પકડવા જાય તો પાછળ વહી ગયા. ઘડી ભર તો કૃષ્ણે કુવલિયા પીડને રમાડ્યો છે. અને પછી જ્યાં આગળ આવે અને જ્યાં સૂંઢ મારવા જાય, કૃષ્ણે સૂંઢને પકડી અને ઠેકડો મારીને ઊંચા ગયા, દાંત પકડી લીધો. દંતુશળ પકડીને બે હાથે પકડીને જે આંચકો માર્યો, દંતુશળ સાથે કૃષ્ણ આવ્યા નીચે. દાંત લઈ લીધો હાથમાં, આગળ આવીને એક માથામાં મારે હાથીનું ગંડ સ્થળ ફાડી નાખ્યું. ઠેકડો મારીને બીજો દંતુશળ લીધો, કુવલિયા પીડનું અચ્યુતમ કેશવમ થઈ ગયું. કૃષ્ણે એક હાથ દંતુશળ લોહી વાળો પોતે રાખ્યો, બીજો દાઉજીને આપ્યો. બોલે ભૈયા, મા બાપનું ઋણ ચૂકતે કરવા મામા પાસે જઈએ, હિસાબ ચૂકતે કરીને સહી કરવાની કલમ નથી, આ તમે હાથમાં રાખો. પછી બંને ભાઈ આગળ જા અને કુવલિયા પીડ મરાણો એટલે એક નજરી પહેરાએ તરત કંસને સમાચાર આપ્યા કે કૃષ્ણે કુવલિયા પીડને મારી નાખ્યો. કંસને સમાચાર મળ્યા, સિંહાસને કંસ અકળાવા લાગ્યો. કૃષ્ણને બળદેવ ડોલતા ડોલતા રંગ મંડપની વચ્ચે આવે. ભાગવતમાં લખ્યું, જે જોતા બધાને જુદા જુદા રૂપે કૃષ્ણ દેખાય. સ્ત્રીઓ નજર કરે તો મૂર્તિમાન કામદેવ હોય ને એવા કૃષ્ણ દેખાય. વિદ્વાનો નજર કરે તો પરમ તત્વ રૂપે દેખાય. યોદ્ધાઓ નજર કરે તો બળવાન યોદ્ધા રૂપે દેખાય, અને કંસ નજર કરે તો દેવકીના હાથમાં રૂપે દેખાય. મસ્તીથી ડોલતા ડોલતા કૃષ્ણ સભામાં આવે. ચાણૂર અને મુષ્ટિકે સામે જઈને હાથ પકડ્યો, કનૈયા, અમારી સાથે મલકુસ્તી નહીં રમે? અમારા કંસ રાજાને મલકુસ્તી જોવી ખૂબ ગમે છે. અમારી હારે મલકુસ્તી રમીને અમારા કંસ રાજાને ખુશ નહીં કરે? કૃષ્ણને બળદેવ, ચાણૂર અને મુષ્ટિક બે મલ્લો આગળ હતા. કૃષ્ણ બોલે, ક્યાં તું અને ક્યાં હું? કૃષ્ણની ઉંમર 11 વર્ષ ને 52 દિવસની અને પહેલા મલ્લો 32 વર્ષના. વાસ્તવિક ભગવાન કહેવા માંગે કે આ અખિલ બ્રહ્માંડનો નાયક હું અને ક્યાં માયાનો જીવ તું. આપણા બેની મલકુસ્તી યોગ્ય નથી. અને આમ કહેવા માંગે છે કે હું 11 વર્ષનો, તું ક્યાં 32 વર્ષનો. બોલે કે અમારી સાથે મલકુસ્તી નહીં રમે. પેલે આગ્રહ કર્યો અને પછી રંગ મંડપની વચ્ચે મલકુસ્તી શરૂ થઈ. ચાણૂર અને મુષ્ટિક સામ સામે બથ મિલાવી એકબીજાની માથે ચડે અને જોયા જેવી થઈ. મુષ્ટિકને બળદેવ, ચાણૂર અને કૃષ્ણ એવી ઝપાઝપી બોલી, જોનારા બધા ધ્રુજવા લાગ્યા. જોનારાને થયું કે આ 32 વર્ષનો માલ આજે આ બાળકને મારી નાખશે. પણ કૃષ્ણે એવી મલકુસ્તી કરી, એવી મલકુસ્તી કરી,
કૃષ્ણ એની છાતી ઉપર ચડે અને ચાણોર લાત મારીને કૃષ્ણને નીચે નાખે. કૃષ્ણ નીચે હોય ને ઉપર જ્યારે મલ આવે, કૃષ્ણ પગની લાત મારે અને ફંગોળી ફેંકી દે. આમ કરતા કરતા એવો ફંગોળી નાખ્યો નીચે, ઊભો થવા જાય તો માં જેમ છોકરાને તેડે ને એમ લઈ લીધો હાથમાં લઈ માથે લઈ ચારે બાજુ ફરી જે પછાડ્યો ચાણીનું મુષ્ટિકનું પ્રાણ પંખીડું ઉડી ગયું. છાતી ઉપર ચડીને એક મુષ્ટિનો પ્રહાર કરે, લોહીના કોગળા નીકળી ગયા. બળદેવજી પણ મલ કુસ્તી રમતા મુષ્ટિકને એક પ્રહાર છાતીમાં કરે, લોહીના કોગળા નીકળી ગયા, પ્રાણ પંખીડું ઉડી ગયું. અને કંસ અકળાયો. નંદજીને ગોવાળિયાને જેલમાં પૂરી દો, વસુદેવ દેવકીને મારી નાખો. એવો ગોઠડિયા ભરતી બબડવા લાગ્યો અને કૃષ્ણના માથાના વાળ વિખાયેલા. અને કંસ જ્યારે બબડે અને જેમ સિંહ હાથીની ઉપર સલાંગ બરાબર ચેકડો મારે, એમ કૃષ્ણ ઠેકડો મારીને ગયા મંસ ઉપર અને એક તમાશો મારે. પેલો કંસનો મૂંગળ દડદડતો ગયો નીચે અને માથાના વાળ પકડીને એક આંચકો માર્યો. સિંહાસનથી દડદડતો આવ્યો કંસ નીચે. જ્યાં ઉભા થઈ ખડગ લઈને મારવા જાય, કૃષ્ણે એક લાત મારીને બીજા 2 ગલોટિયા ખવડાવી દીધા. એવો કંસને પકડ્યો, વાળ પકડ્યા. જેમ રથની અંદર કંસે દેવકીનો ચોટલો પકડ્યો, એમ આજે ભગવાને કંસનો ચોટલો પકડી અને છાતી ઉપર એક પગ મૂકીને ઢસડતા ઢસડતા સપાટી વચ્ચે લાવ્યા. સભાની અંદર લોકો ઊભા થઈ ગયા, હાહાકાર થઈ ગયો, જોઈ રહ્યા. અને જે કૃષ્ણ છાતી ઉપર બેસી અને 2 ગોઠણથી એના 2 હાથને દબાવ્યા અને ડાબા હાથથી એનો ચોટલો પકડીને બોલે, નરાધમ, કેટલી વાર મેં તને ઉગરવાની તક આપી, તારી જાતને તું સુધારી ન શકી. કેટલી વાર મેં તને સૂચન આપ્યા. તું મારો મામો થાય, હું તારો ભાણેજ થાવ. આ શબ્દને નાતે મારી ભગવાન પડાની દયાને કારણે હું તને છોડી દે. હું ક્યાં દૂર હતો ગોકુળમાં, આવું તું મારી સામે. આજે તે નિર્દોષ વસુદેવ દેવકીને પીડ્યા, નિષ્ઠુર તે તારા બાપને પીડ્યા. કોઈ સંજોગોમાં આજે તને છોડનાર નથી. તારી છાતી ઉપર બેઠો એ દેવકીનો આત્મો આંખ ખોલીને જોઈ લે. આટલું કહીને જે મુષ્ટિનો પ્રહાર કરે, છાતીમાં એક ઢીકો માર્યો, કંસના મોઢામાંથી લોહીની ઉલટી નીકળવા માંડી. બીજી મુષ્ટિનો પ્રહાર કરતા કંસનું પ્રાણ પંખીડું ઉડી ગયું. બોલો કૃષ્ણ કનૈયા લાલ. ત્યાં તો કંસના ભાઈ તોસલક આદિ ખડગો ભૂષંડીઓ લઈને દોડ્યા કૃષ્ણને મારવા. અને એ સમયે કૃષ્ણને બળદેવજી ધનુષના ટુકડા લઈ અને એવો મારો ચલાવ્યો, જોતામાં કેટલાયની લાશો ઢાળી દીધી. ઘણોય પારવું થઈ ગયું, લાશોનો ઢગલો થઈ ગયો. અમુક જીવ લઈને ભાગ્યા. અને પછી ભગવાને કહ્યું છે કે દાવજી ભૈયા, સૂર્ય હવે મધ્યાનો ઉપર આવ્યો છે. મા બાપને વચન આપ્યું 11 વર્ષને 52 દિવસે ઉગારવા આવીશ. 11 વર્ષને આ 52મો દિવસ. અહીંયા તમે બધાને પ્રસાદી આપો, હું જલ્દી હવે કારાવાસ સિંહની જેમ દોટ કાઢી વિખાયેલા વાળસે કૃષ્ણ કારાવાસ તરફ જાય. આ બાજુ કારાવાસની અંદર વસુદેવ દેવકીના હાથ અને પગમાં લોખંડની બેડીઓ છે. રોજ દેવકી વસુદેવને કહે, સ્વામીના, તમે પુરુષ દિલ એટલે સહન કરી શકો, હું અબળા ક્યાં સુધી સહન કરું? એમ થાય છે હવે શરીરમાંથી પ્રાણને છોડી દઉં. ભૂખ અને દુઃખ હવે મારાથી સહન નથી થતું. વસુદેવ દેવકી બેયના હાથ પગમાં લોખંડની બેડીઓ છે. વસુદેવજી બોલે, દેવી
સંતો એમ કહેશે કે ભગવાન દયાનો સાગર છે. દેવી જન્મ સમયે ભગવાને કહ્યું તું 11 વર્ષને 52મે દિવસે આવીશ. દેવી આ છેલ્લો દિવસ 11 વર્ષ ઉપર આ 52મો દિવસ. દેવી હજી મારી ભલામણ છે તમે સાંજ સુધી ધીરજ રાખો. સાંજ સુધી જો ભગવાન ન આવે તો ઠીક લાગે એ પગલું ભરી લેજો. દેવકી રડે. વસુદેવની આંખમાંથી આંસુની ધારાઓ જાય છે. દેવકીને કઈ રીતે ધીરજ આપવી? બેની આંખમાં આંસુ પડે ત્યાં કારાવાસના દ્વાર ખખડવા માંડ્યા. કનૈયો કારાવાસે આવી ભૂંગળોને તોડી અને કૃષ્ણ દોડીને વસુદેવ દેવકી પાસે આવે. કેટલાય દિવસથી અન્ન અને જળ લીધું નથી. બંનેના શરીરની કાયા હાડ પિંજર જેવી થઈ. કૃષ્ણને જોતા બે ઊભા થયા. ઊભા થવા જાય તો પડી ગયા. દોડીને કૃષ્ણ આવ્યા. વસુદેવ દેવકી રડે. કૃષ્ણે દાંત મારીને લોખંડની હાકડો તોડી છે. દેવકીના ખોળે માથું મૂકી અને કૃષ્ણ હૈયા પાડે. હે મા બાપ, મને માફ કરજો. મારા જન્મને કારણે તમારે કેટલા દુઃખ સહન કરો. હે મા બાપ, દીકરો 100 જન્મ સુધી મા બાપની સેવા કરે છતાંય મા બાપના ઋણથી છૂટી શકતો નથી. હે મા બાપ, જન્મો જન્મ તમારું ઋણ મારા શિર ઉપર રહેશે. દેવકી રડે. વસુદેવ રડે અને દેવકીના ખોળે માથું મૂકીને કૃષ્ણ, દુનિયાનો માલિક આ જગતમાં એવો એને હારો દિવસ ન. ત્રણેય જણા નિશાસા રાખીને રડે છે. કૃષ્ણ બોલે, બાબા મને માફ કરશો. વસુદેવજી બોલે, કૃષ્ણ તારી માને અત્યાર સુધી મેં કેમ જીવતી રાખી એ મારો આત્મા જાણે છે. હવે જો એને એકલી મૂકી હવે જીવે એવી તું આશા ન રાખતો. કૃષ્ણ બોલે, બાપુજી થોડી વાર ધીરજ રાખો, થોડી વારમાં હું આવું છું. વસુદેવજી બોલે, જો હવે છોડીશ હવે દેવકી ગઈ છે. પગે લાગીને બોલે, મા બાપ થોડી વારમાં આવું છું. જેલમાંથી બહાર નીકળ્યા. ધનુર્યાગનું નાટક પૂરું થઈ ગયું. નંદજી ગોવાળિયા પાદર આવ્યા કે લાલો ક્યાં ગયો હશે? જલ્દી ગોકુળ જઈએ, જો દિવસ નમી ગયો છે. પાદર ઉભા ઉભા વિચારે કૃષ્ણ ક્યાં હશે? ત્યાં કૃષ્ણ ગયા છે. નંદ બાબા બોલે, લાલા ક્યાં ગયો? તો જો દિવસ નમી ગયો, ગોકુળમાં પહોંચ્યું અંધારું થઈ જશે. કૃષ્ણ બોલે, બાબા તમે હવે સાચવી ગોવાળિયાને લઈને ગોકુળમાં જાઓ. નંદજી બોલે, લાલા તું શું કહેવા માંગે? બોલે, બાબા આ સૌને સાચવીને તમે હવે નીકળો. નંદજી બોલે, તો હું ગોકુળ નહીં આવી શકું. નંદજી બોલે, લાલા તારી માએ કહ્યું તું ગમે એમ કરીને લાલાને લઈને આવશે. તારી માં તને અહીં મોકલવાની ના પાડતી હતી. મારા કનૈયાને મથુરા ન લઈ જાઓ. તેથી બળી મારી બુદ્ધિ મને ન ખબર પડી કે તારી માને કહેવાનો હેતુ શું છે. તું નહીં આવ, તારી માને ગોકુળવાસીને હું જવાબ શું આપીશ?
બસ બાબા, તમે આને લઈને જાઓ, હું નહીં આવી શકું. નંદજી બોલે કે લાલા, આટલી ઉંમરે તું મારી થોડી દાઢી ઉપર આહુડા પડાવીશ, તારી માને હું શું જવાબ આપીશ? બાબા માફ કરજો, તમે હવે જાઓ, જલ્દી મોડું થાય છે. બાળકો બોલે કે લાલા, અમારી મૈયાએ કીધું તું લાલાને લઈને આવશે, તું નહીં આવે ને તો અમારી મૈયા અમને માર્યા વગર નહીં રહે. બસ તમે હવે જલ્દી જાઓ, બહુ વિલંબ થાય છે. સૌને લાગ્યું લાલો કે એમ નહીં કરીએ ને તો લાલો આપણી ઉપર રાજી નહીં રહે. રડતા નંદજીને ગોવાળિયા નીચું જોઈ ગોકુળની વાટે ચાલતા થયા. રડતા રડતા જાય છે. કૃષ્ણને પણ અહીં ઉભરાયું. છેલ્લે છેલ્લે બાપને પણ બેરડ. પાછો વાળી જોવે તો કૃષ્ણ ઉભેલા, રડતા રડતા ગયા બધા. વસુદેવ દેવકીને લઈ ભગવાન પછી રાજભવનમાં આવ્યા છે. ઉગ્રસેન મહારાજને જેલમાં પૂર્યા હતા. કેટલા દિવસથી ખાધું પીધું નથી. એને મહેલમાં લાવી સેવકો દ્વારા નવડાવી દોડાવી સારા વસ્ત્રો પરિધાન કરાવી ભોજન કરાવ્યા છે. જાહેરાત કરી. ઉગ્રસેન મહારાજને કહ્યું, તમારો મથુરાની ગાદીએ રાજ્યાભિષેક તૈયારી કરો. રાજકીય માણસોને તૈયાર કર્યા. રાજ્યાભિષેકની તૈયારી થવા માંડી. ધામધૂમથી મથુરાની ગાદીએ કંસના પિતા ઉગ્રસેન મહારાજનો રાજ્યાભિષેક કર્યો છે. કંસને મારી મથુરાની ગાદી કૃષ્ણને મળતી, કૃષ્ણે ન લીધી. ઉગ્રસેન મહારાજનો ગાદીએ રાજ્યાભિષેક કર્યો. રાવણને મારી રામને લંકાની ગાદી મળતી, પોતે ન લીધી. વિભીષણનો રાજ્યાભિષેક કર્યો છે. ભગવાન તો કેવળ જીવોના ભલા માટે આવે છે. ઉગ્રસેન મહારાજનો ધામધૂમથી મથુરાની ગાદીએ રાજ્યાભિષેક કર્યો. આનક દુંદુભી નગારા વગાડીને ઉગ્રસેન મહારાજનો જય જયકાર કર્યો છે. ભગવાન બાલકૃષ્ણ ઉગ્રસેન મહારાજની સામે હાથ જોડીને દીન બનીને ઉભા રહે. હાથ જોડીને બોલે, ઉગ્રસેન મહારાજ, હું તમારી રયત છું, આપ મથુરાના માલિક છો. આ સેવકને કઈ પણ આજ્ઞા હોય તો વિના સંકોચે કહે છે. આ ભગવાનનું ભગવાનપણું અને આ ભગવાનની માનવતા છે. ઉગ્રસેન મહારાજનો રાજ્યાભિષેક કર્યો. કૃષ્ણને બળદેવ વિચાર કરે, ભૈયા શું કરશો? હામને હામ રખડ પટ્ટીમાં મા બાપ ક્યાં, આપણે ક્યાં, જિંદગી આમનો વેડફાય છે. ચાલો હવે વિદ્યા અભ્યાસ માટે કંઈક ઘડતર કરીએ. મથુરાનું શાસન ઉગ્રસેન મહારાજને આપી ગ્રહપતિ ગ્રહ પ્રધાન સૌને ઉગ્રસેનને હવાલે કરી અને કૃષ્ણને બળદેવ પછી સાંદીપની ગુરુ ઉજ્જૈનની અંદર સાંદીપનીના આશ્રમે ભણવા માટે ગયા છે. 64 દિવસમાં 64 કળા ભણી સાંદીપની ગુરુની પાસે પારંગત થયા છે. સા વિદ્યા યા વિમુક્ત, વિદ્યા શું કરવું એ શીખવાડે, વિનય શું ન કરવું એ શીખવાડે. વિદ્યા વિનયથી શોભે છે. વિનોબા ભાવે કહેતા, આજની કોલેજોની કેળવણી માણસને સાચો માણસ બનાવતી નથી. અને એટલે વિનોબા ભાવે કોલેજમાં ભણવાના પુસ્તકો સુલાની અંદર પોતે હળગાવી દીધા અને કાશીમાં જઈને ધર્મનો અભ્યાસ કર્યો. તો એ વિનોબા ભાવે
ભૂદાન યજ્ઞની આ દેશની મોટી સેવા કરી અને મહાનુભાવ પદ પ્રાપ્ત કરી શક્યા. કૃષ્ણ ને બળદેવ 64 દિવસમાં 64 કળા ભણીને પારંગત થયા છે. ગુરુને કહ્યું, ગુરુ અમારી પાસે કઈ ગુરુ દક્ષિણા માગો. અમને વિદ્યા આપી અમે તમારા ઋણી છીએ, દક્ષિણા આપીને અમે ઋણ મુક્ત થવા માંગીએ છીએ. સાંદીપની ગુરુ બોલે, બેટા તમારા જેવા સેવક મળ્યા હોય એના ગુરુને કઈ વાતની કમી હોય, કોઈ મારી ઈચ્છા નથી. હે કૃષ્ણ, મેં તમને જે વિદ્યા ભણાવી એનો સદુપયોગ કરજો. સુપાત્રની અંદર વિદ્યા વાપરજો તમે. અને ભારતીય લડાઈની અંદર બે સેનાઓની વચ્ચે જ્યારે અર્જુનને વિષાદ થયો એ વખતે કૃષ્ણને ગુરુ સાંદીપનીના શબ્દો યાદ આવ્યા હતા. આજે સુપાત્ર અર્જુનને નિમિત્ત બનાવી ભારત પ્રજાને હું ગીતાનું જ્ઞાન આપું. ભાંગેલા અર્જુનને બેઠો કરવા 18 અધ્યાયની અંદર બે સેનાની વચ્ચે ભગવાને અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું. જે ગીતાનું જ્ઞાન હિન્દુસ્તાનના કરોડો લોકોનો આજે ઉદ્ધાર કરી રહ્યું છે. જે ગીતાનું જ્ઞાન હિન્દુસ્તાનના કરોડો લોકોને આજે માનવતાના સોગઠાની અંદર જીવતા શીખવાડી રહ્યું છે. ગુરુએ કંઈ ન માગ્યું. પછી ગુરુ પત્ની પાસે ગયા. થોડે દૂર રહીને મસ્તક નમાવી હાથ જોડીને ગુરુ પત્નીને પગે લાગ્યા છે. કૃષ્ણ બોલે, માં અમારી પાસે કઈ ગુરુ દક્ષિણા માગો. કૃષ્ણને બળદેવનો જ્યારે વિવેક જોયો પગે લાગતા, ગુરુ પત્નીને પ્રભાસના દરિયે પોતાનો દીકરો મરી ગયો ની યાદ આવી ગયો. મારો દીકરો આવો જ વિવેકી હતો. ગુરુ પત્નીની આંખમાંથી ટપક ટપક આંસુ પડવા લાગ્યા. કૃષ્ણ બોલે, માં રડો નહીં, તમે જે બોલો ની તમારી મનોકામના હું પૂરી કરીશ. મારી જાનને જોખે તમે બોલશો નહીં, હું વચન પૂરું કરીશ. રડતા ગુરુ પત્ની બોલે, કૃષ્ણ એવો ગુણિયલ મારો દીકરો હતો, તમે આજે મને પગે લાગો. તમારા ગુણ જોયા ને મને મારો દીકરો યાદ આવ્યો. એ પ્રભાસના દરિયે ડૂબીને મૃત્યુ પામ્યો છે. બસ કૃષ્ણ, તમારાથી જો શક્ય હોય તો એ મારો દીકરો લાવી આપો. કૃષ્ણ બોલે, માવડી હું દીકરો લાવીને હાજર કરું. કૃષ્ણ ગયા છે પ્રભાસને દરિયામાં ડૂબકી મારી એક દૈત્ય મેળ્યો, એને મારી નાખ્યો. એમાંથી શંખ નીકળ્યો. એ 500જન્ય શંખ કાયમ ભગવાને હાથમાં રાખ્યો અને એ શંખ વગાડતા વગાડતા સૈમીની નગરીમાં ગયા. યમરાજ પાસેથી ગુરુનો દીકરો લઈ અને ઉજ્જૈનમાં આવીને ગુરુ પત્નીને દીકરો સુપ્રત કર્યો. ગુરુ પત્નીએ દીકરાને મળીને એટલું રડ્યા. કૃષ્ણને બળદેવ બાજુમાં ઊભા ઊભા જોઈ રહ્યા છે. ગુરુ પત્નીએ કૃષ્ણને આશીર્વાદ આપ્યો, દુનિયામાં ઘરે ઘરે તમારી કીર્તિ ગવાવ, દુનિયામાં તમારા ઘર ઘરમાં ગુણ ગવાવ, તમે ખૂબ પ્રસિદ્ધ થાવ, તમે મહાન સુખી થાવ, એવા મારા આશીર્વાદ છે. કૃષ્ણે આવા બહુ આશીર્વાદ લીધા છે. એમને રાજી કરી કૃષ્ણને બળદેવ મથુરા આવ્યા છે. મથુરા આવ્યા પછી ભગવાનને હવે ગોકુળ માંડ્યું યાદ આવવા. વ્રજવાસીઓ યાદ આવે. કૃષ્ણ દ્વાર બંધ કરીને એકલા રડવા માંડે. બા યશોદાનો પ્રેમ
કૃષ્ણને મહેલમાં રડાવે છે. સાંજે સુવે મહેલના દ્વાર બંધ કરે, ગોકુળ વાસીઓ માંડે યાદ. નંદજી, યશોદા, ગોવાળિયા, ગાયો યાદ આવે. યમુના, ગોવર્ધન યાદ કરીને કૃષ્ણ બહુ રડે છે. અફસોસ એ વાતનો થાય. રાખ જેમ રતનને રાખે ને એમ નંદ યશોદાએ મને સાચ્યું, પણ દુઃખની વાત, હું એની સેવા નથી કરી શકી. મારા જીવનમાં મને અફસોસ એ વાતનો, હું મા બાપની સેવા ન કરી શક્યો. જમવા બેસે, ઉદ્ધવજી થાળીમાં માખણ પીરશે. ભગવાન બોલે, ઉદ્ધવ, તું મને થાળીમાં માખણ ન પીરશે. માખણ જોવે વ્રજવાસીઓ યાદ આવી જાય. ખાવા બેસે તો ખાવું ભાવે નહીં, કમરામાં સુવા જાય તો ઊંઘ આવે નહીં. વ્રજવાસીઓનું ચિંતન થયા કરે છે. ભગવાનનું શરીર સુકાવા માંડ્યું. ઉદ્ધવ બોલે, પ્રભુ, તમારું શરીર સુકાય કેમ જાય છે? રાજમહેલમાં રહેવાનું, હજારો દાસ દાસીઓ તમારી સેવામાં છે. ઉદ્ધવે નક્કી કર્યું, આજ રાત્રે મારે એની હારે પથારી કરવી. આ કોને ઝંખે છે એ મારે તાગ મેળવવો છે. ક્યાં એનો જીવ ઘાલ્યો છે. રોજ કૃષ્ણ મહેલમાં એકલા હોય, એની બાજુમાં ઉદ્ધવે પથારી કરી. ભગવાનને થયું, આજે રડવાની મજા નહીં આવે, પ્રેમીઓને યાદ કરી. આજે ઉદ્ધવે બાજુમાં પથારી કરી. ઉદ્ધવ જાગે ત્યાં સુધી ભગવાનનું હૃદય પીગળે. ઉદ્ધવને થયું, હું જાગું ત્યાં સુધી ભગવાન કોઈને યાદ નહીં કરે. સાદર ઓઢીને હોઈ ગયા. નસકોરા બોલાવા માંડ્યા, ખોટા ખોટા ઉદ્ધવજી. ભગવાનને થયું, હવે ઉદ્ધવ હોઈ ગયા. અને પછી પથારીમાં બેઠા થયા. નંદજીને, યશોદાને, ગોપીઓને યાદ કરીને ભગવાન રડવા માંડ્યા. અને એ વખતે જાગ્યા. ઉદ્ધવ જાગીને બોલે કે હા, આજે કડી પકડાણ. ઈ ગોકુળની ભરવાડેનો હવે ભૂલી જાઓ, ન્યા હું લેવાનો? જાહોજલાલી હજારો દાસ દાસીઓ આપણી સેવામાં, એને ભૂલી જાઓ ગોકુળને. કૃષ્ણ બોલે, ઉદ્ધવ, દુનિયા કે તો ભૂલી જાઓ, મારાથી ગોકુળ, નંદ, યશોદા ભૂલાય એમ નથી. હે મને ગળે વળગ્યા, નંદ યશોદાને હું નહીં ભૂલી શકું. હે મા બાપના ઉપકારો મને હજુ યાદ આવે. બાળપણામાં હતા અટારા, નિત્ય રાવણ લીલાવતા, તોય મને કાંઈ ન કહેતા, તોય મને કાંઈ ન કહેતા, સામૂહિત કરીને બોલાવતા. ઉદ્ધવ, હાથ પડે હું 17 ઘરની રાવ લાવું ને તોય કોઈ દી મારા મા બાપ મને કશું ઠપકોય ન આપે. બધાની ભૂલ કાઢીને કે મારો કનૈયો કોઈ દી તોફાન કરે નહીં, મારો જ ઉપરનું લેતા. ભગવાન બોલે, ઉદ્ધવ, શું કરું? એ મા બાપની મોટપ મારાથી ભૂલાય એમ નથી. મને અફસોસ મોટી વાતનો એ થાય, હું એની સેવા ન કરી શકું. એ માતા પિતાની મોટપ
ઉદ્ધવ કહે નથી આવતી, અમે ન થઈ સેવાએ હની, એ તો ખટકે છે અમને એની અમારાથી સેવા નથી થઈને અમને બહુ દુઃખ થાય છે. ખરેખરી ઉદ્ધવાગમનની કથા જિંદગીમાં હૃદયમાં કંડારી લેવા જેવી, પણ હવે માં રૂક્ષ્મણી ઉતાવળા થાય છે પરણવા માટે. ઉદ્ધવાગમનની કથા એટલે ભાગવતનો પ્રાણ કહેવાય. ભગવાને ઉદ્ધવને ગોકુળમાં મોકલ્યા છે. નહોતા જતા પરાણે સમજાવીને ગોકુળમાં મોકલ્યા છે. નંદ યશોદાને મળ્યા, ગોપીઓને મળ્યા. ગોપીઓમાં કતરાય ઉદ્ધવની હામું જોવે. ભગવાને પોતાનું પિતાંબરને શેલું પહેરાવીને મોકલ્યા, નહીતર ભગવાનને ખબર હતી કે મારી ગોપી આ ઉદ્ધવની સામે થૂકવાની નથી. પિતાંબર અને શેલું જોયું. ગોપીઓ આમ કતરાઈને જોયા કરે. ક્યાંથી આવો છો? ઉદ્ધવજીને કે શું તમારું નામ છે? બોલે મારું નામ ઉદ્ધવ છે, હું મથુરાથી આવું છું અને શ્રી કૃષ્ણનો સખા છું. ખુલ્લી લટકા કરીને ગોપીઓ બોલે શ્રી કૃષ્ણના સખા? હા, હું એનો સંદેશો લઈને આવ્યો છું. એમ તમને મોકલ્યા, એ નો આવ્યો તેનો શું મેં બાપ માર્યો છે? કઈ સંદેશો મોકલ્યો છે? હા, હું સંદેશો લઈને આવ્યો છું. ઉદ્ધવ, અમે અબળાની જાત છીએ. જે સંદેશો આપો ને વિચાર કરીને કહેજો. હું કહ્યું એને? તદ ભગવાને કેવડાયું છે કે એક વખત હું ગોપીઓને મળવા ગોકુળમાં આવીશ. એવી ગોપીઓ કતરાઈને ઉદ્ધવને કે ઉદ્ધવ, તમારા સખાને હજી તમે ઓળખી નથી શીખ્યા. એ કાળિયો એવો કપટી, બ્રહ્મા એને ઓળખી ન શકે. એ કપટી હું કામ આવા ખોટા સંદેશા મોકલતા હશે? દૂર ગયો તોય હજી લોહી પીવાનું મૂકતો નથી. ઉદ્ધવ, આવા સંદેશા મોકલ્યા ને એની કરતા એક ઝેરનો ઘડો ભરીને મોકલ્યો હોત ને, અમે ઝેર પીને હુઈ જાત, બીજી બળતરા તો. એવા સંદેશા સાથે ઉદ્ધવ કેમ નાડો કુપા વિષનો ભરી. આ ઝેરનો ઘડો ભરીને લાવ્યા, અમે પીન હુઈ જાત, બીજી બળતરા તો. હાવ ખોટો છે. એની હારે હેત કરાય જ નહીં, પણ શું કરીએ, હેત થઈ ગઈ. હવે તો કાળા રંગની હાવ નફરત થઈ ગઈ. પણ શું કરીએ, ભૂલવાની કોશિશ કરીએ ને ભૂલાતો જ નથી. ઉદ્ધવની સામે ગોપીઓ વાતો કરે, તા ભમરો આવ્યો વચ્ચે. ગોપી લાત મારીને ઉદ્ધવને સંભળાવા કે ભમરાળા જાનાય થી, તોય કાળો ન અમારો પ્રીતમ કૃષ્ણ કાળો. જેવો તમારો ભમરા સ્વભાવ, એવો જ અમારા કપટી કૃષ્ણનો સ્વભાવ. સુણો બ્રહ્મર તમારી એ રીતિ, પેલા બાંધો કુસુમ સંગ પ્રીતિ. ભમરાને કહે છે કે તમે પેલા ફૂલની ઉપર બેસી અને રસ મેળવીને આનંદ માણો, અને પછી ફૂલને મૂકીને વૈયા જાઓ, ફૂલને રજળતું મૂકી દેવું. એમ કપટી કૃષ્ણ અમારી હારે પ્રેમ કરી અમને સુખ આપી, અમને રજળતી મૂકીને વૈયો ગયો. હે ભમરા, તમારો જેવો સ્વભાવ એવો અમારા પ્રીતમ કૃષ્ણનો સ્વભાવ. બાળા બોલી કરી ઘણો રોષ,
કહીએ ક્યાં લગી કૃષ્ણના દોષ, એને અર્થે અમે તજી લજા, તજ્યા પુત્ર પતિ સુખ સાજ. હું તો એને માટે દુનિયા રે અમે વેર બાંધ્યું, પતિઓ પુત્રને અમે તરસોડી દીધા, એની હાટું દુનિયાને દુશ્મન બનાવી અને અત્યારે અમને રઝળતી મૂકીને વયો ગયો. એકેય વાતને અમને ન રહેવા દીધા. ખુલી લક્ષ્મી શું જોઈને એને વરીશ? બીજી ગોપી બોલે કે એને ખબર પડશે આપણે જેમ છોડી દે ત્યારે, એને ખબર પડશે આ કપટી કાળિયો કેવો છે. એ ગોપી બોલે ઉદ્ધવ, શું એના કપટ અમે તમને કહીએ? રે તો વલકલ પહેરી વન જ્યારે એને વરવાય આવી એક નારી, કીધી નાક કાન વિજ્ઞાની તેહ, એ શું કેમ કરી થાય સ્નેહ. ખુલી સુરપણખા વરવા માટે આવી, એના નાકાન કાપી નાખે. હું એના બાપનું એને બગાડ્યું હતું. બલી રાજા મુખે માગ્યું દાન દેવા તૈયાર થયો, પાટું મારીને એને પાતાળમાં નાખ્યો. કેટલાય કપટીના દોષ મેં તમને કહી. બાર્યો વાલી પારાધીની પેરે, હણતા મનમાં નયાણી મેર, જતી થઈને વસ્યો વન જ્યારે, બાંધી શીશ જટા શુભ ત્યારે. વનમાં રહેતો ને માથે જટા બાંધી અને ઓલા બિચારા વાલીને ઝાડ અને ઉભા રહી, જોગી જેવો વહેલન શિકારી જેવું કામ કરી અને બિચારા વાલીને મારી નાખ્યો. હું એના બાપનું બગાડ્યું હતું. આવેશમાં આવીને ગોપીઓ એવું બોલે, એવું બોલે. ઉદ્ધવજી ધ્રુજી ગયા. સંવાદ તો બહુ લાંબો છે, પણ હવે માતાજીના લગ્નની ઉતાવળ છે. પછી તો ઉદ્ધવ પીગળી ગયા. પહેલા તો ઉદ્ધવ ભગવાનને કહેતા કે ભરવાડણીઓ પાસે ઉભા રહેતા મને શરમ આવે. હું વિદ્વાન અને ગામડાની ભરવાડણીઓ જાડી બુદ્ધિની, મારી વિદ્વાનની ભાષામાં એને ખબર ના પડે. આવું ભગવાનને ઉદ્ધવ કહેતા હતા ગોકુળમાં જવું તું ને ત્યારે. અને જ્યારે ગોપીઓનો પ્રેમ જોયો અને પછી ઉદ્ધવજી ગોપીઓના શરણમાં ઢળી પડ્યા. હાથ જોડીને માતાજી કહીને બોલાવે છે, મોટા ભાગ્ય માતાજી મારા, જે કૃષ્ણે મુજને મોકલ્યો, તમારી પદ રજ માગવા, બાઈ લલચાણો મારું માના. ગોપીઓના પ્રેમથી ઉદ્ધવજી પીગળી ગયા છે. ઉદ્ધવાગમનની કથા એટલે જ્ઞાન અને પ્રેમની લડાઈ. ઉદ્ધવજી જ્ઞાની અને ગોપીઓ પ્રેમી, પ્રેમની જીત અને ઉદ્ધવની હળહળતી હાર થઈ. ભાગવતમાં ઉદ્ધવાગમનની કથા એ અદ્ભુત છે. અંતે ઉદ્ધવજી ગોપીઓની રજા લઈને નીકળ્યા છે મથુરા જવા. અને ત્યારે જે ગોપીઓ રડી, ઉદ્ધવજી ધીરજ આપણ ગોપીઓને ધીરજ રહેતી. બોલે કે વીરા, ભાઈને વીરા કહીને બોલાવે. ઉદ્ધવ, તમે અમારા વીરા છો. ભગવાનની કથા કહેતા તમે પણ જાઓ, હવે અમારું કોણ? ગોપીઓ રડે છે. હપેતરા અમારા લઈ જાઓ. કોઈ તલહાકળી લાવીને, કોઈ માખણ લાવીને, કોઈ દહીં લાવી, આખો રથ ભરી દીધો. ગોપીઓ બોલે ઉદ્ધવ, મારા પ્રીતમને ખબર ન ખાય તો અમારા સોગંદી છે.
રડતી ગોપીઓ ઊભી છે. ઉદ્ધવજી રથ લઈને મથુરા આવ્યા છે. ભગવાનને સમાચાર આપ્યા, પ્રભુ તમે મને ગોકુળમાં ન મોકલ્યો હો, મારામાં રહેલું જ્ઞાન દગો દઈને જ્ઞાન મારું મોત બગાડી નાખો. મારા જ્ઞાનમાં ગોપીઓના પ્રેમનું મેળવણ આવ્યું, હવે હું ધન્ય થઈ ગયો, મારું જીવન ધન્ય થઈ ગયું છે. પછી ભગવાને અક્રૂરજીને કહ્યું, તમે હવે હસ્તિનાપુર જાઓ. પાંડુના મૃત્યુ પછી ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન પાંડવોની સાચવે છે કે વિષમતા રાખે એ તપાસ કરી નાખો. અક્રૂરજી હસ્તિનાપુર ગયા, કુંતાજીને મળ્યા, સગળી વાત કરી, તમને કૌરવો હાચવે છે. કુંતાજી રડવા માંડ્યા કે હવે તો ભગવાનને પ્રાર્થના લઈ જાય તો સારું, હવે જીવવા જેવું નથી. કુંતાજી અક્રૂરની આગળ ખૂબ રડ્યા છે. હમણાં ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા, માંડ ભગવાને અમારા ભીમને જીવતો રાખ્યો છે. કરુણ સમાચાર લઈ અક્રૂરજી આવ્યા છે. પાછા મથુરા ભગવાનને બધો સંદેશો આપ્યો, હસ્તિનાપુરની ઘટનાના સમાચાર બધા આપ્યા ભગવાન. અને ત્યાં હવે ભાગવતના 10મા સ્કંદના પૂર્વાર્ધની સમાપ્તિ. બોલો સ્વામિનારાયણ ભગવાન. અત્યાર સુધી ભગવાન પ્રેમમાં ડૂબેલા હતા. ઉત્તરાર્ધની અંદર હવે ઊંચું જઈને કરડી નજર કરે, ભારતના ભારભૂત દૈત્યોનો સંહારનો સંકલ્પ કરે. અસ્તિ પ્રાપ્તિ કંસસ્ય મહેશ્યો ભરતર્ષભ ગૃહે. ઉત્તરાર્ધના પ્રારંભની અંદર શુકદેવજી બોલે કે રાજા, કંસના મૃત્યુ પછી એની 2 પત્નીઓ અસ્તિને પ્રાપ્તિ વિધવા થઈ છે. વિધવા બનેલી 2 મગધ દેશમાં પિતા જરાસંધને શરણે જઈને બહુ રડી છે. જરાસંધ ઉશ્કેરાટમાં આવ્યો, હું મથુરાને યાદવો વગરની કરી દઉં, મારી દીકરીને વિધવા કરનારી ગોવાળિયાને મારી નાખો. 23 અક્ષોની સેના તૈયાર કરી મથુરાને હલ્લો કરવા આવે છે. કૃષ્ણ બળદેવ મથુરાના પાદરમાં આવે, આકાશમાંથી 2 રથ આવ્યા. આ રીતે હલ્લો કરવા આવેલા જરાસંધ અને કૃષ્ણ બળદેવે હરાયો. હારીને જરાસંધ મગધ દેશ પાછો 16 વખત જરાસંધ હારીને ગયો. 17મી વાર ઈરાનનો બાદશાહ કાલ યવન 1 કરોડ મુસલમાનોની સેના લઈ જરાસંધે સંધિ કરી. 23 અક્ષોની જરાસંધની સેના અને ઈરાનના બાદશાહની 1 કરોડ મલેશોની સેના લઈ મથુરાને ઘેરો કરવા આવે છે. કૃષ્ણે દાવને કહ્યું કે હવે યાદવોની સલામતીની વ્યવસ્થા કરો. બળદેવજીએ રાતોરાત સાગરમાં નગરી વસાવી યાદવોને ત્યાં મૂક્યા છે. કાલ યવન ભરડો લે મથુરાને. કૃષ્ણ કાલ યવનના હાથમાં હથિયારને કૃષ્ણે હથિયાર ન લીધા. કૃષ્ણ ભાગ્યા કાલ યવન પાછળ, આગળ કૃષ્ણને પાછળ કાલ યવન યુપીમાંથી ઠેઠ સૌરાષ્ટ્રમાં આવ્યા ગિરનાર પાસે. ગિરનારની ગુફામાં મુસ્કુંદ રાજા સુતેલા, એની ઉપર પીળો ખેસ ઉડાડીને ભગવાન અંદર ગુફામાં હંતાઈ ગયા. કાલ યવન ખોળતો આવે, જોઈને વિચાર કરે કેવો ખેસ ઓઢીને હોઈ ગયો, ક્યારનો દોડતો હતો, હાથમાં જ આવતો નહોતો. 1 લાત મારી મુસ્કુંદ રાજા જાગ્યા. કેટલાય કાળથી ઉતેલા
કાળયવનની સામે દ્રષ્ટિ કરી, ભડ 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 ભડકો થયો, કાળયવન પડીને ભસ્માઉસ થઈ. પરીક્ષિત રાજા બોલે, સુખદેવજી આમ કેમ થયું? સુખદેવજી બોલે, રાજા એક વખત લાંબુ યુદ્ધ હાલ્યું દેવો દૈત્યોનું. દેવો જીતી ન શક્યા. મુસ્કુંદ રાજાને યુદ્ધમાં સહાય માટે બોલાવ્યા. મુસ્કુંદ રાજાએ લડાઈ કરી, દૈત્યોને પરાસ્ત કરી, દેવોને વિજય અપાયો. દેવોએ મુસ્કુંદ રાજાને કહ્યું, અમને સ્વર્ગમાં સલામત રાખ્યા, અમે રાજી વર માગો. મુસ્કુંદ રાજા કે મારું કલ્યાણ કરો. દેવતાઓ કે કલ્યાણ અમારા હાથમાં નથી, બીજું કઈ માગો. બોલે, લાંબા કાળથી યુદ્ધ કર્યું, થાક્યો છું, હુઈ જવું છે, મને કોઈ જગાડે નહીં, અને જે જગાડે એને અમે દ્રષ્ટિ કરું બળીને ભસ્મ થઈ જાય, વર આપો. અને દેવતાઓએ કહ્યું, મૃત્યુ લોકમાં જાઓ, રેવતાગીરી પર્વતની ગુફામાં હોઈ જાઓ. સંસ્કૃતમાં રેવતાસળ, ગુજરાતીમાં ગિરનાર કહીએ. મુસ્કુંદ રાજા સુતાન કાળયવનને ભગવાને ભાલે ભરાયો. મુસ્કુંદની દ્રષ્ટિથી કાળયવન બળીને ભસ્મ થયો. ફરી ભગવાન મથુરા આવે, જરાસન લશ્કર લઈને પાછળ પડ્યો. કૃષ્ણ બળદેવ ભાગ્યા. ત્યાં પ્રવર્ષણ પર્વત ઉપર ગયા. પર્વત આખો હળગાયો જરાસન. ઉપરથી કાશ્યા ભીડીને બે ભાઈ ઠેકડો માર્યો. કચ્છની અંદર રામપર વેકરાના સીમાડે પડ્યા. ત્યાં ગંગા પ્રગટ કરી, જળપાન કરી, ત્યાંથી ચાલતા સમુદ્રના બેટમાં જે નગરી દ્વારકા હતી ત્યાં આવ્યા. યાદવોએ સ્વાગત કર્યું. અત્યાર સુધી ભગવાન વ્રજપતિ હતા, મથુરાપતિ હતા, એ ભગવાન અત્યારે દ્વારકાના માલિક બન્યા. બોલો દ્વારિકાધીશ. પરીક્ષિત રાજા બોલે, સુખદેવજી અમે સાંભળ્યું છે કે ભગવાને અનેક રાજાઓની બીચમાંથી રૂક્ષ્મણીનું હરણ કરીને એને પરણ્યા છે. સામે તો બહુ દૈત્યોનો સમાજ હતો. પૃથ્વી પરના બળવાન રાજાનો સમુદાય કઈ રીતે ભગવાને એને અપહરણ કરી લાવીને પરણ્યા, એ કથા મને કહો. શુકદેવજી બોલે, એક રાજા પવિત્ર ભારત વર્ષની અંદર એક વિદર્ભ દેશ, આ વિદર્ભ દેશની અંદર એક કુંદનપુર નામનું નગર, એ નગરની અંદર ભીષ્મક નામના રાજા રાજ કરે છે. ભીષ્મક રાજાને 4 દીકરા, રૂકમી, રૂકમમાલી, રૂકમબાહુ, રૂકમાંગલી, આવા 4 દીકરા અને એક નાની દીકરી, એનું નામ રૂક્ષ્મણી હતું. ભીષ્મક રાજાની રાણીનું નામ છે શુદ્ધમતી. રૂક્ષ્મણી જ્યારે નાના હતા, એકવાર નારદજી ફરતા ફરતા કુંદનપુર આવેલા, રાજાને મળી નીકળતા રૂક્ષ્મણીના મહેલે ગયા છે. રૂક્ષ્મણીએ ગુરુ નારદને જોયા, પોતાના મહેલમાં રૂક્ષ્મણી લઈ ગયા છે. રૂક્ષ્મણી એકાંત મળ્યું એટલે ગુરુને કહેશે, ગુરુદેવ મારું ભવિષ્ય મને કહો, મારે કોની સાથે જિંદગી નિભાવવાની છે? નારદજી રૂક્ષ્મણીનો હાથ જોઈને બોલે, બેટા અનાદિ કાળથી તું નારાયણને વરેલી છો. અત્યારે પૃથ્વી ઉપર દ્વારકાધીશ એ તારે માટે, પતિ માટે યોગ્ય છે. બેટા જગતના કોઈ પુરુષના હાથમાં તું કાંડું ન આપતી, કાંડું એવા સમર્થને આપજે, ફરીવાર તારે આ ભવની અંદર ન આવવું પડે. રૂક્ષ્મણીએ કહ્યું કે એવા કોણ? નારદજી બોલે, દ્વારકાધીશ એક જ એવા છે. પણ તો દ્વારકાધીશને, બાકી કોઈના હાથમાં કાંડું ન આપતી. રૂક્ષ્મણી એ વખતે મન સાથે ગાંઠ મારી, વરું તો દ્વારકાધીશને, બાકી કુંવારી મરો. નારદજી ગયા, રૂક્ષ્મણીએ પકડ લીધી છે. ત્યાર પછી સમય જાય, રૂક્ષ્મણી પરણાવા લાયક ઉંમરે આવ્યા છે.
શુદ્ધમતી એકાંતમાં ભીષ્મક રાજાને મળીને વાત કરી, રાજન આપણી દીકરી હવે પરણાવા લાયક ઉંમરે આવી, યુવાન થઈ છે, હવે ક્યાંય તપાસ કરીએ સારો મૂર્તિઓ. ભીષ્મક રાજા બોલે, દેવી આપણો મોટો દીકરો રૂકમી વિશ્વના રાજકુમારોને જાણે છે, આપણે એની આગળ આ વાતનો પ્રસ્તાવ મૂકીએ. વિશ્વના મોટા મોટા રાજાઓની સાથે આ રૂકમીને બહુ સારા સંબંધો છે, એના ધ્યાનમાં કોઈ સારો રાજકુમાર હોય તો એને બોલાવીને વાત કરીએ. રૂકમીને બોલાવ્યો. શુદ્ધમતી બોલે, બેટા આપણી બેન હવે મોટી થઈ છે, હમણાં મેં તારા પિતાની આગળ વાત કરી, બેન માટે હવે મૂર્તિયાનો તપાસ કરવો જોઈએ. તારા પિતાએ એવું કહ્યું કે આપણો મોટો ભાઈ રૂકમી દુનિયાના મોટા મોટા રાજાઓના નિકટ સંબંધમાં એના ધ્યાનમાં કોઈ રાજકુમાર હોય તો. રૂકમી બોલે, જો મારી ઉપર વાત મૂકતા હો તો તમારે દખલગીરી કરવાની નહીં, અને હું કઈ બેન માટે મોડું થોડું ગોતવાનો છું. હા બે કે હારું, અને ઓલો ઠેકડો મારીને ગયો. પછી ગાંડાને માથે બેડું રહે ખરું. એક તો વાંદર્યું હોય અને એને દારૂ પાવાનું, પાછી નિહણી આપો, પછી શું થાય? રૂકમી તરત ગયો શેદી દેશમાં દમઘોષ મહારાજને ત્યાં. નક્કી કર્યું શિશુપાળ જેવો કોઈ રૂપાળો નહીં, કોઈ તાકાત વાળો નહીં, એવો કોઈ ધનવાન નહીં, અને કૃષ્ણનો દુશ્મન હતો રૂકમી. અને આ રીતે રૂકમી ગયો, ને શિશુપાળ એ બધી એક ગેંગમાં આવે બધા, અને દ્વારકાધીશ હારે ને હાંધો બેહે ને દમઘોષ મહારાજને મળીને વાત કરી, મારી બેન માટે મોટા મોટા માગા આવ્યા, પણ બાપુજીને મેં ના પાડીને, મેં તો ચોખ્ખી ના પાડી. મેં નક્કી કર્યું તમારા શિશુપાળ હારે જ કરવા. માગું નાખે તો કે હા પાડે એમ હતું. દમઘોષ મહારાજ કે વાંધો નહીં, તક જલ્દી કરો. દમઘોષ મહારાજ કે તમે કહો ત્યારે જાન લઈને, તો કાલે આવો જાન લઈ. બધું તૈયાર નક્કી કરી અને રૂકમી આવ્યો. મા બાપને વાત કરી, બેનનો સંબંધ નક્કી થઈ ગયો. દમઘોષની અંદર શેદી દેશના રાજા દમઘોષ બહુ સુખી, દુનિયામાં નામ છે, એનો દીકરો બહુ રૂપાળો ધનવાન છે, શિશુપાળ નામ છે. આ કૃષ્ણની ફઈનો દીકરો થાય. નાલાયક હતો, નાના હતા ત્યારે ફઈને ઘરે ભગવાન જઈને ભેગા રમતા, અને એ વખતે ભગવાનને કહેલું ફઈને, ફઈબા આ નાલાયક છે, ક્યારેક મારા હાથનો માર ખાય. તેદી ફઈએ કહેલું, લાલા જોજે ભાણિયો કહેવાય તારો. ત્યારે ભગવાને કહેલું, કેટલી ગાળો કેટલા ગુના માફ કરો. અને એ વખતે ફઈએ કહેલું કે હો ગાળ દે ત્યાં સુધી સહન કરજે, બસ વાંધો નહીં, બોર્ડર હોવી જોઈએ ને. અને ભગવાને નક્કી કર્યું હતું. રૂકમીએ કુંદનપુરમાં આવી રાજ સેવકોને આજ્ઞા કરી, આખું નગર શણગારવા માંડ્યા. તડામાર તૈયારી થવા માંડી. ઉતારા પાણીની વ્યવસ્થા, જાનના સ્વાગતની તૈયારીઓ બધું ધામધૂમી થવા માંડી. રૂક્ષ્મણીને હજી કોઈ વાતની ખબર નથી. બીજે દિવસે જાન આવવાની. દાસી જે રૂક્ષ્મણીના મહેલમાં કામ કરનારી, એ પોતા મારવા કઈ કામે આવી છે. દાસીએ પૂછ્યું, બેન નોકો તો કાંઈ નહીં, તમારે હાડી આપવી પડે એટલે જ કહેતા નથી. રૂક્ષ્મણી બોલે, ગાંડી હું કહેવાનું? હા હું કહેવાનું? નોકો કાંઈ નહીં, અમને ખબર છે, પણ એની ગાંડી ખબર તને. લે
આવતીકાલે તમારા લગ્ન છે તોય મને કહેતાય નથી. ગાંડી હજી સંબંધના ઠેકાણા નથી, લગ્નની ક્યાં તો વાત કરે છે. દાસી બોલે, બેન આખું નગર શણગારવા લાગ્યું, કાલે તમારું લગ્ન છે, સવારે જાન આવે છે. કોણે કીધું? અરે આખું ગામ જાણે, તમને ખબર નથી? સેદી દેશમાં દમઘોષ મહારાજને ત્યાંથી શિશુપાળ પરણવાવે તમારી હારે નક્કી કર્યું મોટા ભાઈએ બધું. અને રૂક્ષ્મણીનો આત્મા અકળાયો છે. ઓ આ શું? રૂક્ષ્મણી એના મહેલમાં અકળાય છે. આ શું કહેવાય? મને ખબર નથી. શુદ્ધમતીને થયું કાલે બેનનું લગ્ન છે ને બોલાવીને કહી દઉં ઠેકાણું સારું મળ્યું છે. અને રૂક્ષ્મણીએ તો મા બાપને કહ્યું હતું કે તમે જે કરો ને મારા ભલા માટે જ હોય, મને કાંઈ થોડું એમ હોય તમે નહીં કરો. પણ આ તો પૂછ્યા વગર બધું ફિટ કરી દીધું. શુદ્ધમતીએ દાસીને કહ્યું, જા બેનને બોલાવી લાવો, એને કહી દો જે કાંઈ લઈ જવું હોય રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિથી મહેલો ભરેલા, જેટલું જોઈતું હોય ને એટલું લઈને ગોઠવણી કરીને તૈયાર કરી દે. એટલે રૂક્ષ્મણીને બોલાવી. દાસી આવીને કહ્યું, બેન બા બોલાવે છે મહેલે તમને. રૂક્ષ્મણી શુદ્ધમતીના મહેલે આવ્યા. માં બોલે, બેટા આવતીકાલે તારું લગ્ન નક્કી કર્યું છે, તારા ભાગ્યને બળે ઠેકાણું બહુ સારું મળ્યું છે. આવતીકાલે લગ્ન છે, રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિથી મહેલો ભરેલા, તારે જે લઈ જવું હોય ને પેટીઓ ભરવા જ માંડ, કોઈ વાતની આ મહેલમાં કમી નથી. આટલું સાંભળ્યું રૂક્ષ્મણી ધ્રુજવા લાગ્યા. આંખમાંથી ટપક ટપક આંસુ પડે છે. પાલો પાથરી માને ખોળે માથું મૂકીને બોલે, માં હું તને સત્ય કહું, માં તમે ભાઈ અને મારા બાપુજીએ ભલે નક્કી કર્યું, પણ હું તમને સત્ય કહું છું, ઉપરવાળાને આ મંજૂર નહીં હોય. આટલું બોલી ધ્રુસકો મૂકીને રડવા માંડી અને ઊભી થઈને રૂક્ષ્મણી એના મહેલમાં ચાલી ગઈ. મહેલમાં જઈને અંદરથી બારણું કર્યું બંધ. ઠાકોરજીને યાદ કરી રૂક્ષ્મણી પોકે પોકે રડવા લાગી. શુદ્ધમતીને ચિંતા વધી. આવું બોલીને મહેલમાં ગઈ, કઈ અવળું પગલું ન ભરી લે. શુદ્ધમતીને બહુ ચિંતા વધી છે. શુદ્ધમતીએ એક સેવકને કહ્યું, આપણા પુરોહિત સુદેવ દાદાને બોલાવી લાવો. માણસ ગયો સુદેવ દાદાને બોલાવવા માટે. આ બાજુ રૂક્ષ્મણી મહેલમાં આવ્યા. મહેલમાં આવીને વિચાર કરે કે લગ્નની આડો એક જ દિવસ, હવે દ્વારકાધીશને સંદેશો કેમ પહોંચાડવો, કોણ લઈ જા? નારદજીએ દ્વારકાધીશના બહુ વખાણ કર્યા. રૂક્ષ્મણીનો જીવ એમાં લાગી ગયો હતો. શું કરવું હવે? રૂક્ષ્મણીને વિચાર આવે. ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, સિંહનો ભાગ શિયાળીઓ ન લઈ જા. અંતે મારું પાણી ગ્રહણ કરશો. રડતા રડતા રૂક્ષ્મણીને થયું કે એક પત્ર લખો. દ્વારકાનાથને પત્ર લખવા રૂક્ષ્મણી બેઠા છે. લખતા પહેલા રૂક્ષ્મણી બહુ રડ્યા છે. પત્ર લખતા રૂક્ષ્મણી વિચાર કરે, શું લખવું મારે? દ્વારકાનાથને લખે કે હે ત્રિભુવન સુંદર, જ્યારથી તમારું રૂપ જોયું ને ત્યારથી મારું મન નિર્લજ થઈ
સંતો દ્વારા તમારું રૂપ સાંભળ્યું ને ત્યારથી મારું મન નિર્લજ થઈ તમારી પાછળ પાછળ ભમી રહ્યું છે. રૂક્ષ્મણી વિચાર કરે કે લાજ છે એ સ્ત્રીની આબરૂ છે. કદાચ મારું ભાગ્ય ટૂંકું હોય તો ભગવાન એમ કે નિર્લજ લાજ વગરની સ્ત્રીને રાખીને હું કરવાનું. ફરી રૂક્ષ્મણી લખે, પ્રભુ મારું મન જે નિર્લજ થયું એમાં મારો વાંક નથી, વાંક એમાં તમારા ભગવાન પણાનો છે. મહાત્માઓ નિર્લજ થઈ જાય ને ઘર બાર છોડીને વનમાં વયા જાય તો મારું મન નિર્લજ થાય એમાં મારો વાંક નહીં, વાંક તમારા ભગવાન પણાનો છે. રૂક્ષ્મણી વિચાર કરે, કદાચ મારું ભાગ્ય જો ટૂંકું પડે તો ભગવાન એવી દલીલ કરશે કે તને પરણું ને તને લેવા આવું ને એમાં દુનિયાના રાજાઓને દુશ્મન કરવા પડે. સરળતાથી હું તને ન લાવી શકું, હજારોની સાથે લડાઈ કરી અને તને લાવી શકું, દાયજામાં મને કાંઈ મળે નહીં. રૂક્ષ્મણી વિચાર કરે, મારું ભાગ્ય જો ટૂંકું હોય કદાચ ભગવાન આવી દલીલ કરે. ત્રીજું રૂક્ષ્મણી લખે, પ્રભુ સાચો જે પતિ હો એ પત્નીની પાસે દાયજો ન માગે, પત્નીનો સાચો પ્રેમ હોય ને એ માગે. હે પ્રભુ તમારા પ્રત્યે મને જે પ્રેમ છે એ મારી હૃદય રૂપી ડાબલીમાં મેં હંગરી રાખ્યો છે. તમે મને અહીંથી લઈ જશો, મારી હૃદય રૂપી ડાબલીમાં પ્રેમ છે, એ પ્રેમ હું તમને આપીને રાજી કરીશ. ઘણું ઘણું લખી છેલ્લે લખ્યું, સિંહના ભાગને શિયાળીઓ ન લઈ જાય, માટે વહેલા વહેલા આવીને મારું પાણી ગ્રહણ કરશો. આ રીતે કાગળ લખ્યો છે. કાગળ લખીને તૈયાર કર્યો. કાત્યાયની માતાને પ્રાર્થના કરે કે હે માવડી, મેં તારા વ્રતો જો કર્યા હો, તું મારી ઉપર રાજી હો તો સિંહના ભાગને શિયાળીઓ ન લઈ જાય, દ્વારકાધીશના હાથમાં મારું કાંડું છે. હે વિધાતા તું મને અનુકૂળ થજે. રડતા રડતા પ્રાર્થના કરે છે. આ બાજુ સુદેવ શુદ્ધમતીના મહેલે આવ્યા છે. સુદેવ બોલે, રાણી શું કામ છે? શુદ્ધમતી બોલે, દાદા રૂક્ષ્મણીનું આવતીકાલે લગ્ન છે, તમને ખબર છે ને? તકા હમણાં મેં રૂક્ષ્મણીને મહેલે બોલાવી, એને બધી વાત કરી. સેદી દેશના દમઘોષ મહારાજને ત્યાંથી જાન આવશે, શિશુપાળ સાથે તારું લગ્ન કર્યું છે. ખજાનાની અંદર અઢળક સંપત્તિ, તારે જે લઈ જવો એ લઈ જા, મેં બધી એને વાત કરી. તા તો એ રડવા માંડી, આંખમાંથી આંસુની ધારાઓ પડવા માંડી. છેલ્લી વાર મને એટલા શબ્દો કહ્યા કે તમે જે નક્કી કર્યું તમને મારા પિતાને ભાઈને અનુકૂળ હશે, પણ ઈશ્વરને માન્ય ન હોય. આટલું બોલીને રડતા રડતા રૂક્ષ્મણી એના મહેલે ગઈ છે. દાદા સુદેવ વિપ્રને શુદ્ધમતી કહે છે, દાદા આજ દિન સુધી તમે અમારી રજવાડાની આબરૂ સાચવી છે. કોઈ પણ યોગે તમે જઈને રૂક્ષ્મણીને સમજાવો, એ અવળું પગલું મહેલમાં જઈ ન ભરી લે. કામને પાર પાડો. આજ દિન સુધી તમે જ અમારી આબરૂ જાળવી છે.
ગમે તે યોગે રૂક્ષ્મણીને સમજાવી તૈયાર કરો. સુદેવ બોલે હું સમજાવીશ. ત્યાંથી સુદેવ ગયા છે રૂક્ષ્મણીના મહેલે. સુદેવે દ્વાર ખખડાયું. રૂક્ષ્મણીએ પત્ર લખેલો હંકેલી કવરમાં નાખી બીડીને ડાબા હાથમાં રાખ્યો અને હાડલાના શેડાથી હાથ ઢાંકી રાખ્યો. બારણે જઈ જમણા હાથથી બારણું ગાળ્યું. સુદેવ બ્રાહ્મણને જોયા છે. સુદેવ બોલે બેટા તું દુઃખી હોય એવું મને લાગે છે. તારી આંખો લાલ થઈ ગઈ, તું બહુ રડેલી છે. બેટા રડવાનું કારણ જે હોય તે મને કે, હું તારા બાપની જગ્યાએ છું. રૂક્ષ્મણી બોલે દાદા વાત કહેવાય એવી નથી અને સહન પણ થતું નથી, હું કોને કહું. સુદેવ બોલે બેટા જાનને જોખમે હું તારું કામ કરીશ. મરી જાઈશ કોઈને ન કહું, તારા દિલની વાતો એની તું મને કે. રૂક્ષ્મણી બોલે દાદા પેટમાં વાત જો હંગરી શકતા હો તો કહો, બાકી આ વાત જો જાહેર થાય કેટલાની લાશોના ઢગલા પડે એવું છે, હું કોને કહું. રૂક્ષ્મણી રડવા માંડી. સુદેવ બોલે બેટા જરાય શોક ન કર, દિલ ખોલીને મને વાત કર. જાનની જોખે હું તારું કામ કરીશ. મને વાત કર, હું કોઈને નહીં કહું. અને એ વખતે રૂક્ષ્મણીએ કહ્યું કે આ વાંચી લ્યો પત્ર, વિગત બધી આમાં છે. સુદેવ બ્રાહ્મણ બારણામાં ઉભા ઉભા એ પત્ર વાંચે. કાગળ આખો વાંચી નાખ્યો. સુદેવ બોલે બેટા આવી જ વાત હતી, તારે પહેલા મને ન કહેવું જોઈએ. હવે તો એક દિવસ આડો લગ્ન, પહેલા મને વાત કરી હોત આ વાત તારી હું સુધારી દે. રૂક્ષ્મણી બોલે પણ દાદા હજી હમણાં મને ખબર પડી, મને કોઈ વાતના અણહાર પણ નહોતા. કઈ રીતે હું તમને કહું. સુદેવ બોલે બેટા કોઈ હરકત નહીં, જે થવાનું છે થઈને ઊભું રહેશે. હવે હું આ તારો પત્ર દ્વારકાધીશને પહોંચાડવા કોશિશ કરું છું. આ દ્વારકાધીશને પત્ર પહોંચાડું, પણ હવારે તો જાન આવવાની છે. તમે વહેલા કામ કરો તો થાય. સુદેવ બોલે બેટા હું અત્યારે જાઉં છું. જો તારી પ્રાર્થના દ્વારકાનાથને સંમત હશે, સૂર્યોદય પહેલા હું દ્વારકાનાથને હાજર કરી દઉં. પણ જો તારી પ્રાર્થના એને મંજૂર નહીં હોય, સૂર્યોદય થાય હું જો ન આવું તો માની લેજે દ્વારકાધીશને તારી પ્રાર્થના મંજૂર નથી અને સુદેવ બ્રાહ્મણ દ્વારકાના સાગરમાં ખપી ગયો છે. બેટા પછી તને ઠીક લાગે પગલું ભરી લેજે. તારી વાતને સુધારવા હું સાહસ કરું છું. પછી જેવું તારું ભાગ્ય. બલી યશી કેવલમ ઈશ્વર ઈચ્છા, ઈશ્વર ઈચ્છા બળવાન છે. સુદેવ બ્રાહ્મણ ખંભે ખડીયો, હાથમાં બળીયો લઈ પત્ર લઈને ચાલતા થયા. કુંદનપુરની બહાર નીકળ્યા. કુંદનપુરની બહાર નીકળ્યા. વિચાર કરે કે આ મધ્યપ્રદેશનો આ બીજો છેડો,
અને ક્યાં ગુજરાતના પહેલા છેડા ઉપર દ્વારકા. ભોળી રૂક્ષ્મણીને મેં ખોટો વિશ્વાસ આપ્યો. હું મુઠ્ઠીઓ વાળીને દોડવા માંડું તો કાલે સાંજે પહોંચું એમ નથી. ઈશ્વર ઈચ્છા બળવાદ છે. એ કામ કરું, આ ઝાડ નીચે એક ઊંઘ ખેંચી લઉં અને પછી દોડવા માંડું. જેમ ભગવાને ધાર્યું છે એમ થશે. થેલીનું ઓશીકું કરીને એક ઝાડ નીચે સુદેવ વિપ્ર સૂઈ ગયા. જ્યાં સુદેવને ઊંઘ આવી, દ્વારકાધીશે ઉપાડી સીધા દ્વારકાની બજારમાં મૂકી દીધા. ભાગ્ય શું કામ કરે છે. આપણામાં કહેવાય છે, લંકાની લાડીને ઘોઘાનો વાર. વિધાતાના લેખ ખોટા ન પડે. સુદેવ બ્રાહ્મણ ઊંઘમાંથી જાગ્યા. બે બાજુ જોવે તો સોનાના 7-7 માળના મહેલો જોયા છે. રાજમાર્ગની અંદર આળહ મળીને સુદેવ બેઠા થયા. આ કયું ગામ હશે? ચારે બાજુ જોવે બે બાજુ સોનાના મહેલો છે. રસ્તામાં યાદવોની અવર જવર થતી હતી. સુદેવ બ્રાહ્મણ યાદવને પૂછે કે ઓ ભાઈ, આ કયું ગામ છે? આવતા જતા માણસો ખડખડાટ હસવા માંડ્યા. પણ આ બામણ કેવો છે, રસ્તામાં હૂતો છે. જાગીને પાછો પૂછે આ ગામ કયું છે? ભૂદેવ, આ તો દ્વારકાધીશની દ્વારકા નગરી. ખબર નથી તમને? દ્વારકાધીશની જમણી, સુદેવની જમણી આંખ ફરકી. સુદેવ બ્રાહ્મણને થયું, રૂક્ષ્મણીની પ્રાર્થના દ્વારકાનાથને મંજૂર લાગે છે. આવતા જતા યાદવોને પૂછ્યું, દ્વારકાનાથનો મહેલ ક્યાં? તક સીધે સીધા જાઓ. સુદેવ બ્રાહ્મણ હાલવા માંડ્યો. પટાંગણ આવ્યું, વિશાળ ગેટ આવ્યો. ગેટ પાસે સુદેવ વિપ્ર આવે. અંદર બે દ્વારપાળો ઉભેલા. સુદેવ દ્વારપાળોની પાસે આવ્યા. ક્યાંથી આવો ભૂદેવ? બોલે, હું વિદર્ભ દેશનો રાજપુરોહિત છું. દ્વારકાધીશને મળવાનું છે. સમાચાર આપો, વિદર્ભ દેશથી રાજપુરોહિત આવ્યા છે. સુદેવ બ્રાહ્મણ ઉભા રહ્યા, સેવક ઉપર ગયા છે. મહેલ ઉપર જા, દૂધના ફીણ જેવી શયા. દ્વારકાનાથ લાંબા થઈને બેઠેલા. સેવકે આવી સલામ ભરી પગે લાગીને કહ્યું, પ્રભુ, વિદર્ભ દેશથી કોઈ રાજપુરોહિત આવ્યા છે. ભગવાન બોલે, એની જ રાહ જોઉં છું. આવવા દો અહીંયા, એની જ રાહ જોઉં છું. દ્વારપાળ સેવક નીચે ગયા, ચાલો ઉપર. સુદેવને લઈને સેવક ઉપર આવ્યા. સેવક દૂર રહ્યા. સુદેવ વિપ્ર દ્વારકાધીશના શરણમાં પત્ર મૂકીને પગે લાગે છે. દ્વારકાનાથે પત્ર ઉઘાડ્યો. વાંચતા વાંચતા રૂક્ષ્મણીનો પ્રેમ ઝરવા બેઠો. આંખમાંથી દ્વારકાધીશને ટપક ટપક આંસુ પડવા લાગ્યા. જેટલી રૂક્ષ્મણી દ્વારકાધીશને ઝંખી રહી, એટલા દ્વારકાનાથ રૂક્ષ્મણીને ઝંખી રહ્યા હતા. ગીતામાં ભગવાને આ જવાબ લખ્યો, ये यथा माम प्रपद्यन्ते तास्तथैव भजाम्यहम्। हे अर्जुन, मारो भक्त जेवा भावथी जे रीते जेम मने भजे एवा भावथी ए रीते एम हूँ मारा भक्तने भजू छुं। जेवो रुक्ष्मणीनो भाव एवो द्वारकाधीशनो भाव।